છેલ્લા 2-3 વિડીયોથી જ્યારે મેં રિયલ એસ્ટેટની વાતચીત કરી તો મને ઘણા લોકોએ પૂછ્યું કે તો પ્રોપર્ટી ક્યાં લેવી, કેવી રીતે લેવી, એ વિશે થોડું સમજણ આપો. તો મિત્રો, ક્રેડાઈનો પ્રોપર્ટી શો થવાનો છે અમદાવાદમાં 9મી, 10મી અને 11મી તારીખે આ જાન્યુઆરીની. તો એમાં તમે જાઓ, જેન્યુઇન સારા બિલ્ડર્સ ત્યાં તમને મળશે. એક જ છતની નીચે ઘણા બધા બિલ્ડર્સ છે, ઘણી બધી સ્કીમ્સ છે. ઇવન તમારે 2, 3, 4, 5 વર્ષ પછી પણ જો ઇન્વેસ્ટ કરવાનું હોય કે ખરીદવાનું હોય રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે કમર્શિયલ કંઈ પણ, તો પણ તમે એક આંટો મારો ત્યાં આગળ, તમે માહિતી એકત્રિત કરો. પછી સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું કે તમે એ બ્રોશર જે લીધું હોય, માહિતી લીધી હોય, અને ત્યાંથી પછી રૂબરૂ એ સ્થળ ઉપર જવાનું, એ એરિયાનો સર્વે કરવાનો, એ એરિયા જોવાનો, અને ત્યાં આગળ એરિયાની સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ આસ્પેક્ટ વિશે થોડીક વિચાર કરવાનો. આજુબાજુના લોકોને પૂછવાનું કે આ એરિયામાં શું તકલીફ છે, એ બધી જાણકારી મેળવવાની. આ 2 પ્રોસેસ છે. આ પ્રોસેસમાંથી તમે બહાર નીકળશો તો જ તમે સારી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકશો. અને તમે ઇન્વેસ્ટ કરશો તો એ પ્રોપર્ટી તમારા માટે એક ફાઇનાન્શિયલ બર્ડન, એક EMI જેલ નહીં બની જાય, અને એનું રિટર્ન પણ સારું મળશે, અને ભવિષ્યમાં એના ગ્રાહક પણ તમને રીસેલ માટે મળી રહેશે. અધરવાઇઝ શું થશે, તમે રીલ જોઈને ભારત માતા કી જય, જય હિન્દ મિત્રો, એ બધું જોઈને તમે પ્રોપર્ટી ખરીદી લેશો તો એ એક EMI બર્ડન બની જશે. એટલે એવું ના કરતા ક્રેડાઈ પ્રોપર્ટી શોમાં જાઓ, જેન્યુઇન બિલ્ડર્સને જુઓ અને પછી નિર્ણય લો.